વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ધોરણ 3 થી 8ની શિક્ષક આવૃત્તિ આધારિત શિક્ષક તાલીમ પૈકી આજે આપણે ધોરણ 6 થી 8 અંગ્રેજી વિષયની તાલીમ માટે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર એકત્રિત થયા છીએ. સૌ શિક્ષક મિત્રો, સૌ તજજ્ઞ મિત્રો તેમજ ડાયટ ફેકલ્ટીને હું આવકારું છું. સાથે સાથે આજે નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે. તમામને હું આ દિવસની શુભકામના પાઠવું છું. મિત્રો, આજે મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર યોગિતાબેન દેશમુખ કે જેઓ વિષય કન્વીનર છે અંગ્રેજી વિષયમાં, જેઓ આપની સમક્ષ NEP 2020ના અનુસંધાને અંગ્રેજી શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા વિશે વાત કરવાના છે. તેમજ ડૉક્ટર વૈશાલીબેન ચાવડા જેઓ રિસર્ચ એસોસિએટ GCRT અને તેઓ ઇનોવેટિવ પેડાગોજીના સંદર્ભે વર્ગખંડ શિક્ષણ કઈ રીતે શિક્ષકે કરવાનું છે એના વિશેની વાત મૂકવાના છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આ તાલીમ છે આપણે CPDના ભાગરૂપે યોજી રહ્યા છીએ, એટલે કે વ્યાવસાયિક સજ્જતાના અનુસંધાને 50 કલાકની તાલીમ માટે જે NEPએ ભલામણ કરી છે એના અનુસંધાનમાં આપ સૌ અહીંયા એકત્રિત થયા છો. ત્યારે ડૉક્ટર યોગિતાબેન દેશમુખને વિનંતી કરું NEP અનુસંધાને તમે ટીચર એડિશનના અનુસંધાને અંગ્રેજી વિષયમાં કેવી રીતે શિક્ષકે કામ કરવાનું છે એના વિશે વાત મૂકે. ડૉક્ટર યોગિતાબેન. Thank you, Iqbal bhai. Happy Navratri and good morning to all the respected teachers and resource person of Gujarat. As Iqbal bhai have said, today we are going to explore how the teaching of English at the middle stage can be transformed under the guidance of National Education Policy 2020 and under the transformative ideas of National Curriculum Framework 2023. Presentation please. So as we all are aware about that all the trainings in all the training centers, we are going to have the 3 days training session for the standard 6, standard 7 and standard 8. So first of all, we must go through its front page, what the front page of the teacher edition suggests. The title page occurs the National Education Policy 2020 and National Curriculum Framework 2023. નેશનલ એજ્યુકેશન પોલિસી અને અંગ્રેજી ભાષા શિક્ષક તરીકે જ્યારે આપ સૌ મિત્રો ફરજ બજાવી રહ્યા છો ત્યારે આ ત્રીજા તબક્કામાં એટલે કે ફર્સ્ટ તબક્કામાં ઓલરેડી આપ ગુજરાતી અને હિન્દી ભાષાની ટ્રેનિંગ લઈ ચૂક્યા છો અને તેની અંદર ભાષા શિક્ષણ વિશે સુવિદિત પણ થયા છો. સો અહીં આપણે આજના આપણા જે સેશનમાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને અંગ્રેજી ભાષા શિક્ષણ, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023 અને અંગ્રેજી ભાષા શિક્ષણ તેમજ એના આધારે ટીચર એડિશન આધારિત આપણે જે ત્રિદિવસીય તાલીમ લઈ રહ્યા છીએ એના વિશેની વાત કરીશું. લેટ્સ ફોકસ અગેન ઓન ધ NEP 2020 એઝ અ ગાઇડિંગ વિઝન ફોર એજ્યુકેશન. નેશનલ એજ્યુકેશન પોલિસી એન્ડ વિઝન્સ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ rooted in Indian ethos, which is going to be guided us, and by that we are going to transform India, that is Bharat. તો આ રીતે નેશનલ એજ્યુકેશન પોલિસીના વિઝન સાથે જે એજ્યુકેશનની વાત કરવામાં આવી છે, તો ફર્સ્ટ ઓફ ઓલ વી જસ્ટ ફોકસ ઓન વોટ ઇઝ એજ્યુકેશન. સો એજ્યુકેશન કેન બી બોથ ધ પ્રોસેસ એઝ વેલ એઝ ધ આઉટકમ. અને જ્યારે આપણે આઉટકમની વાત કરતા હોઈએ ત્યારે આઉટકમ એ પર્ટિક્યુલર માઇલસ્ટોન્સ સાથે સંકળાયેલ છે અને એ માઇલસ્ટોન્સને અચીવ કરવા માટે વી હેવ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023. અહીં આપની સ્લાઇડમાં જે 3 ડોમેન્સ આપવામાં આવેલા છે એ NEP લેંગ્વેજ એજ્યુકેશન માટેનું વિઝન બતાવે છે. ઇટ સેઝ ધ એન્કરેજ મલ્ટીલિંગ્યુઅલિઝમ એન્ડ કલ્ચરલ રૂટ્સ, focus on experiential and joyful learning, and English taught as a language of communication but not by the subject. તો અહીંયા જે ઇન્ટિગ્રેશનની વાત NEP દ્વારા કરવામાં આવેલી છે
એને ઉજાગર કરવામાં માટે વી હેવ ધ ફોકસ્ડ એરિયા ઇન NCFSC. NCFSC denotes its chapter 2 as a language education. એન્ડ લેંગ્વેજ એજ્યુકેશનની અંદર જ્યારે આપણે મિડલ સ્ટેજની વાત કરવાના છીએ આજે, તો ઇટ ફોકસીસ ઓન 3 લેંગ્વેજીસ R1, R2 એન્ડ R3. ફાઉન્ડેશનલ સ્ટેજ અને પ્રિપેરેટરી સ્ટેજ સુધીમાં વી હેવ R1 એન્ડ R2. નાવ એઝ અ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર, અવર રોલ cannot the 3 multi-dimensional aspects that is in front of you as a slide that promotes integration of languages with values and cultures. When we are talking about the English language teaching, it is not taught in an isolation manner. આપણી પાસે જે બાળક ધોરણ 6માં અંગ્રેજી ભાષા શિક્ષણ માટે આવે છે એ ઓલરેડી R1 એટલે કે માતૃભાષાના બહુ જ બધા અનુભવ સાથે લઈને આવે છે, એટલે કે R1ની પ્રોફિશિયન્સી લઈને આવે છે. તો જે લેંગ્વેજ એજ્યુકેશન છે, લેંગ્વેજ એજ્યુકેશનની સ્કિલ છે, લેંગ્વેજ એજ્યુકેશનના જેટલા પણ આયામો છે એ કોઈ નવા નથી. હવે આપણે શું કરવાનું છે, તો જે R1 છે, જે મધર ટંગ છે, જેની અંદર બાળકે અનુભવો લીધેલા છે, એને આપણે R2 સાથે કનેક્ટ કરવાના છે. અને જ્યારે આપણે લેંગ્વેજ એજ્યુકેશનની વાત કરતા હોઈએ ત્યારે એ એક કલ્ચરની પણ વાત થઈ જાય છે. જ્યારે આપણે એક લેંગ્વેજ ટીચિંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે પર્ટિક્યુલરલી કોઈ કલ્ચરને પણ પ્રમોટ કરતા હોઈએ છીએ, વેલ્યુઝને પણ પ્રમોટ કરતા હોઈએ છીએ. અને આપણે બહુભાષાકીય દેશમાં રહીએ છીએ. ઘણી બધી એવી ભાષાઓ છે કે જે એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે. અને આપણી પાસે જે બાળકો આવે છે એ પણ હવે એવું નથી કે આપણે જ્યારે એમને અનુભવો આપીશું ત્યારે જ એ લોકો આપણી સાથે એ ભાષાથી જોડાય છે. નાવ વી હેવ મલ્ટિપલ ચોઇસ ઓફ મીડિયા. બાળક જ્યારે સ્કૂલમાં હોય છે, ઘરે જાય છે, ત્યારે વી હેવ મલ્ટિપલ સોર્ટ ઓફ ડિવાઇસીસ થ્રુ વિચ ટીચર as well as the children can explore and go through the various kinds of languages. So આ જે લેંગ્વેજીસ નું ઇન્ટિગ્રેશન છે એ આપણે કરવાનું રહે છે. એન્કરેજીસ ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્રિએટિવિટી થ્રુ લેંગ્વેજ. ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્રિએટિવિટી એ કોઈ નવો આયામ નથી. ઓલ ધ કરિક્યુલર એરિયાઝ ઓફ NCFSC એટલે કે જ્યારે આપણે વિજ્ઞાન શિક્ષણની વાત કરતા હોઈએ, ભાષા શિક્ષણની વાત કરતા હોઈએ, મેથેમેટિક્સની વાત કરતા હોઈએ, તો આપણે કન્ટિન્યુએશનમાં જોયેલું છે કે ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી એ તમામ કરિક્યુલર એરિયાઝમાં આવે છે. અને જ્યારે આપણે મેથેમેટિક્સમાં પણ જો ક્રિટિકલ થિંકિંગની વાત કરતા હોઈએ તો એ ક્રિટિકલ થિંકિંગ લેંગ્વેજ વગર શક્ય નથી. જ્યારે આપણે સાયન્સ અને મેથ્સની વાત કરીએ છીએ તો ઓલ ધ ટર્મિનોલોજી ઓફ મેથ્સ એન્ડ સાયન્સ ડિનોટ્સ ટુ ધ ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. તો આ બાબતને પણ આપણે ઉજાગર કરવાની થાય છે. પ્રોબ્લેમ સોલ્વિંગની જ્યારે વાત આવીએ છીએ તો પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર પણ લેંગ્વેજનો જ રોલ રહેલો છે. Here we are not talking about the fluency of any language. We are talking about the how the children learns and how we can make the children think in their problem solving method. So the focus on all 4 skills: listening, speaking, reading and writing. તો આની આપણે વાત કરતા રહીશું. બીજી જે NCFSC denotes કરે છે કે લેંગ્વેજ ઇન્ટિગ્રેશન. વી ઓલરેડી સેડ ધ R1 સપોર્ટ્સ ઇન લર્નિંગ R2 એન્ડ R3 એટ ધ મિડલ સ્ટેજ. મલ્ટીલિંગ્વલિઝમ improves comprehension and creativity. So when we are talking about the teaching of English, so we are not going to teach English in the isolation manner. It is already there. અને અત્યારે જે આપણી પાસે અંગ્રેજી આવે છે એ છેલ્લા 5 વર્ષથી ખૂબ જ બદલાઈ ગયેલું છે. કારણ કે હવે જે આપણે અંગ્રેજીની વાત કરીએ છીએ ઇટ ઇઝ ઇન્ડિયનાઇઝેશન થયેલું અંગ્રેજી છે, ભારતીયકરણ થયેલું અંગ્રેજી છે. જ્યારે આપણે ટ્રેનિંગ સેશન્સની અંદર આપણા જેટલા પણ એક્સપર્ટ્સ છે એમને સાંભળતા હોઈએ છીએ ત્યારે બહુ બધા એવા વર્ડિંગ્સ છે કે જે ઇંગ્લિશના છે જ નહીં. ઇટ ઇઝ નોટ ઓરિજિનેટેડ ઇન ધ ઇંગ્લિશ. હવે એવું ઇંગ્લિશ નથી રહ્યું કે જે ફક્ત સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાથી જ અસરકારક રહેલું હોય. નાવ વી હેવ ધ ઇન્ડિયનાઇઝડ ઇંગ્લિશ એન્ડ એ બાબતને પણ આપણે સપોર્ટ કરવી રહેશે, એક્સેપ્ટ કરવી રહેશે. અને એ બાબતને ધ્યાનમાં રાખી અને
હવે આપણે જે વાત કરવાની તો ફંક્શનલ યુઝ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. અને હવે જે પ્રેઝન્ટ સિનેરિયો છે, કોઈ પણ એવો આસ્પેક્ટ નથી કે જ્યાં અંગ્રેજી ભાષા લાગુ પડતી ન હોય. When we are talking about the critical life skills, when we are talking about the digital literacy, when we are talking about the financial literacy, all denotes to only English language. And student apply અને જો જે હવે એવું નથી કે આપણે ક્લાસરૂમની અંદર બાળકોને જે અનુભવો આપીશું એટલા પૂરતા જ મર્યાદિત છે, નહીં. બાળકો પાસે ઓલરેડી સો મેની કાઇન્ડ્સ ઓફ એક્સપિરિયન્સીસ. એ એક્સપિરિયન્સીસને આપણે ક્લાસરૂમ સુધી લાવવાના છે, એમના વર્ગ વ્યવહારમાં લાવવાના છે, એને ફંક્શનલ બનાવવાનું છે. તો જ્યારે આપણી પાસે એવી તક રહે છે ક્લાસરૂમ ઇન્ટરેક્શનમાં, તો બાળકોને આપણે ઇન્વોલ્વ કરીએ, engage in debates, role plays and discussions, and reading for pleasure and writing independently encouraged. તો આ બધું ફંક્શનલ લેંગ્વેજ ક્યારે શક્ય છે? ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે સૌ મિત્રો ટ્રેનિંગ સેક્શનમાં બેઠેલા છો. તમારી જમણી બાજુમાં એક ટીચર છે, જેમ મારી પાસે પણ મારા કલીગ બેઠેલા છે. સો વી જસ્ટ થિંક કે કોઈ પણ એક શબ્દ તમારા માઇન્ડમાં આવે છે જ્યારે વેન વી આર ટોકિંગ અબાઉટ teaching of English. You have 2-3 seconds time. Just recall when we are talking about teaching of English. કોઈ એક શબ્દ તમારા માઇન્ડમાં આવે છે, એ કયો છે? આ જે શબ્દ તમારા માઇન્ડમાં આવેલો છે એ તમારા પિયરમાં જે બેઠેલા છે શિક્ષક છે એમને તમારે જણાવવાનો છે, અને એ શબ્દ તમારે બંને એકબીજાના યાદ રાખવાના છે. રિસોર્સ પર્સન જે ટ્રેનિંગ સેન્ટર્સ પર બેઠેલા છે એ બધાને વિનંતી છે કે અહીં જે એક શબ્દ આપણને શિક્ષક દ્વારા મળેલો છે એ શબ્દને આપણે નોટ ડાઉન કરીશું, એઝ અ આઈસ બ્રેકર એની એક્ટિવિટી કરીશું, અને જ્યારે આપણે ઓફલાઈન સેશનમાં નેક્સ્ટ મળીશું વી વિલ ડેફિનેટલી ડિસ્કસ ઓન ધીસ પોઈન્ટ. તો આ જે બાબત છે કે વોટ આઈ થિંક અબાઉટ ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. So this is the connectivity, and this connectivity should be there in the classroom interaction when we are going to teach students. તો જ્યારે સ્ટુડન્ટ્સને આપણે ક્લાસરૂમની અંદર પૂછીએ કે ઇંગ્લિશ શીખવાથી તમને શું ફાયદો થશે અથવા તો કેમ અંગ્રેજી શીખવું જોઈએ, તો વી આર ગોઈંગ ટુ હેવ મલ્ટિપલ ડાયમેન્શનલ રિસ્પોન્સીસ. So this is what the connectivity first. When we are talking about all such paradigm shift of English language teaching, તો સૌથી પહેલાં કનેક્ટ થવાનું છે બાળકો સાથે, જેમ અત્યારે તમે કનેક્ટ થયા છો તમારા ટીચર ટ્રેનિંગ સેન્ટર પર. હવે આ જ બધી બાબતો આપણે ક્લાસરૂમ ટીચિંગમાં લઈ જઈએ છીએ લર્નિંગ આઉટકમ સુધી. હવે આ લર્નિંગ આઉટકમ કેવી રીતે આવે છે? વી રિપીટેડલી લાસ્ટ યરથી આની ઉપર વાત કરતા રહીએ છીએ કે એઇમ્સ ઓફ એજ્યુકેશન, કરિક્યુલર ગોલ્સ, કોમ્પિટન્સી એન્ડ લર્નિંગ આઉટકમ. લાસ્ટ યર પણ આપણે ડેડિકેટેડ લર્નિંગ આઉટકમ પર તાલીમ લીધેલી છે, અને આપણે સૌ સુવિદિત છીએ કે કયા કયા લર્નિંગ આઉટકમને આપણે બાળકો સુધી અચીવ કરવાના થાય છે. તો જે એઇમ્સ ઓફ એજ્યુકેશન છે બ્રોડર સેન્સમાં છે. એઇમ્સ ઓફ એજ્યુકેશન સ્કૂલ એજ્યુકેશનની વાત કરે છે. જેટલા પણ એઇમ્સ ઓફ એજ્યુકેશન છે એ બાળક જ્યારે શાલેય શિક્ષણ પૂર્ણ કરે છે ત્યારે હસ્તગત કરવાના થાય છે. કરિક્યુલર ગોલ્સ આર ધ સ્ટેટમેન્ટ્સ જે આપણા કરિક્યુલમ જે ફ્રેમવર્ક છે એની ઉપર આધારિત છે, અને કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ એની ઉપર આધારિત છે. કોમ્પિટન્સીસ જે છે, કોમ્પિટન્સીસ એ લોંગ ટર્મ પ્રક્રિયા છે. કોઈ એક ધોરણની અંદર તમે કોમ્પિટન્સીને માપી શકતા નથી. કોમ્પિટન્સીને માપવા માટે જ આપણે લર્નિંગ આઉટકમ, જેને આપણે ઇન્ટ્રીમ માઇલસ્ટોન્સ કહી શકીએ છીએ, અચીવેબલ છે, પોસિબલ છે, રીચેબલ છે, અને એને આપણે ટ્રેક કરી શકીએ છીએ. એ આપ પણ જાણો છો, અને તમામ એજ્યુકેશનલ ફંક્શનરીઝ છે તમામ જાણે છે કે લર્નિંગ આઉટકમ કેટલા મહત્ત્વના છે. અને એ લર્નિંગ આઉટકમ થ્રુ જ આપણે એઇમ્સ ઓફ એજ્યુકેશન લઈ શકીએ છીએ, અને જ્યારે આપણે એનઈપીના વિઝનને ટ્રાન્સફોર્મિંગની વાત કરીએ છીએ એ પણ લર્નિંગ આઉટકમથી જ શક્ય છે. તો આ લર્નિંગ આઉટકમ્સ આધારિત કોર એઇમ્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ મૂકવામાં આવેલા છે.
This denotes to NCF SC 2023 અને પર્ટિક્યુલરલી મિડલ સ્ટેજની અંદર કેવી રીતે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ એજ્યુકેશનને અચીવ કરી શકીએ છીએ. અહીં જ્યારે ઓરસી અને લિટરસીની વાત આવે છે તો ધીઝ આર વેરી બ્રોડ ટર્મ્સ કે ઓરસી અને લિટરસીને કેવી રીતે કરી શકે. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલ, સૌથી પહેલાં તો કમ્યુનિકેટ કરવાનું છે, સૌથી પહેલાં ટ્રેનિંગ સેક્શનમાં આપણે કરવાનું છે અને એ જ વસ્તુને ક્લાસરૂમની અંદર કેવી રીતે એઝ ઇટ ઇઝ ટ્રાન્ઝેક્ટ કરવાની છે એ આપણે ક્રમશઃ આ સેશનમાં જોઈશું. લિટરસી એન્ડ ક્રિએટિવ કેપેસિટીઝ. લિટરસી અને ક્રિએટિવ કેપેસિટીઝ ક્યારે આવે? જ્યારે જેટલી પોસિબિલિટી છે એ પોસિબિલિટીને આપણે પહેલાં અચીવ કરીએ. નાની નાની બાબતો છે, આગળ પણ આપણે સ્લાઇડમાં જોયું કે સિમ્પલ યુઝનો જ્યારે ઉપયોગ કરતા થઈએ છીએ ત્યારે સિમ્પલથી કોમ્પ્લેક્સ તરફ આપણે લઈ જઈ શકીએ છીએ. તો આ જે પેડાગોજિકલ આસ્પેક્ટ છે એનાથી આપણે સૌ સુવિદિત છીએ, આપણે એની પર નથી જતા, પણ એને આપણે ઇન્ટરલિંક કરીએ છીએ કે હાઉ ધ સિમ્પલ વે ઓફ કમ્યુનિકેશન કેન લીડ અસ ટુ ધ ક્રિએટિવિટી એન્ડ ધ ક્રિટિકલ થિંકિંગ. તો જેટલું પણ રિયલ લાઈફ કમ્યુનિકેશન છે, રિયલ લાઈફ કમ્યુનિકેશનમાં સૌથી વધારે બોલાતી ભાષા છે અંગ્રેજી. ગુજરાતીની અંદર એટલી બધી ટર્મિનોલોજીનો યુઝ હવે આપણે કરતા નથી એન્ડ વી શુડ ઓલવેઝ દેટ રિસ્પેક્ટ ટુ દેટ થિંગ્સ. મલ્ટીલિંગ્વલ જે કેપેસિટીઝ છે, તો મલ્ટીલિંગ્વલ કેપેસિટીઝ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ કહે છે અને NCF પણ કહે છે કે જે વ્યક્તિની અંદર મલ્ટીલિંગ્વલ કેપેસિટીઝ છે તો આપોઆપ એનામાં બીજા લેંગ્વેજ માટેનું રિસ્પેક્ટ વધી જાય છે, તાદાત્મ્ય વધી જાય છે, એક્સેપ્ટન્સ વધી જાય છે અને જ્યારે એક્સેપ્ટન્સ વધે છે ત્યારે એ જે તે લેંગ્વેજના ફ્લોની અંદર આગળ વધી શકે છે. તો નોટ સ્ટક ઇન ટુ વન પર્ટિક્યુલર લેંગ્વેજ, વી મસ્ટ હેવ દેટ રિવર ફ્લો ઇન દેટ સેશન. તો જે રિગરસ અહીં આપણને ફ્લો આપવામાં આવેલો છે કે એમ્સ ઓફ એજ્યુકેશનને આપણે જે લર્નિંગ આઉટકમ સુધી લઈ જવાના છે, તો એ લર્નિંગ આઉટકમને પર્ટિક્યુલર જેટલા પણ ડોમેન્સ ઓફ એમ્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ છે એની સાથે આપણે સાંકળવાના રહે છે. સો કરિક્યુલર ગોલ્સ એન્ડ કોમ્પિટન્સી ઓફ મિડલ સ્ટેજ. સો ડેવલપ્સ ઇન્ડિપેન્ડન્ટ રીડિંગ, comprehension, summarizing skills by engaging with a variety of text, stories, poems, extracts of plays, essays, articles, news reports, and so on. તો ટોટલ મિડલ સ્ટેજ માટે 6 કરિક્યુલર ગોલ્સ આપવામાં આવેલા છે. અહીં આપણે કરિક્યુલર ગોલ્સની એટલા માટે વાત કરીએ છીએ કે જ્યારે તમારી પાસે તમારા હાથમાં અત્યારે ટીચર એડિશન છે, ઇટ ડાયરેક્ટલી ફ્લોઝ ફ્રોમ ધ ફર્સ્ટ ચેપ્ટર. કરિક્યુલર ગોલ્સ અને કોમ્પિટન્સીસ એન્ડ લર્નિંગ આઉટકમ પ્રસ્તાવનામાં આપેલી જ છે, પણ આપણે કેવી રીતે એને ઇન્કલ્કેટ કરવાની થાય ટીચર એડિશનની અંદર એ સૌ પ્રથમ આપણે આ જોવાનું રહે છે. અહીં જ્યારે આપણે કરિક્યુલર ગોલનો ફ્લો જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સ્પેસિફિકલી મિડલ સ્ટેજની અંદર પ્રોફિશિયન્સીની વાત કરેલી છે. ઇન્ડિપેન્ડન્ટ રીડિંગ અને કોમ્પ્રિહેન્શન ક્યારે આવે? ક્યારે બાળક પોતે વાંચતો થાય ઇન્ડિપેન્ડન્ટલી, કે જેના માટે એને માતા પિતા કે શિક્ષકની પણ જરૂર ન રહેવી જોઈએ. તો એના માટેનું સૌથી ઇઝીએસ્ટ ટૂલ આપણી પાસે અત્યારે દરેકની પાસે અવેલેબલ છે, મારી પાસે, તમારી પાસે, ધ મોબાઈલ, ધ સ્ક્રીન. અને એના માટે પણ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એક ટર્મિનોલોજીની વાત કરે છે કે બાય લિટરસી. હવે એવું નથી રહ્યું કે ફક્ત લાઇબ્રેરીમાં જઈશું અને પુસ્તકનું વાંચન કરીશું કે ન્યૂઝપેપરનું વાંચન કરીશું કે રિસોર્સિસનું વાંચન કરીશું. વી હેવ ધીસ સ્ક્રીન મીડિયા વિથ અસ. અને બાય લિટરસી એવું કહે છે કે જ્યારે ફાઉન્ડેશનલ સ્ટેજ અને પ્રિપેરેટરી સ્ટેજમાં બાળક છે ત્યારે હાર્ડ કોપીઝ આવે છે, પણ ક્રમશઃ જેમ બાળક આગળ વધે છે તેમ આપણી જેમ એ પણ મીડિયાનો જ ઉપયોગ કરે છે. તો આ પણ એક કોમ્પિટન્સી છે કે ઇન્ડિપેન્ડન્ટ રીડિંગ જે કરવાની વાત છે એને પણ આપણે એક્સેપ્ટ કરવાની થાય છે અને બાળકોને એના માટે પ્રમોટ કરવાના થાય છે. તો અહીંયા ફક્ત ફ્લુએન્સી અને એક્યુરસી નથી આવતી. કોમ્પ્રિહેન્શનની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો કોમ્પ્રિહેન્શન લીડ્સ ટુવર્ડ્સ ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ. અને પ્રોબ્લેમ સોલ્વિંગ જ્યારે આપણે કરતા થઈએ છીએ ત્યારે વી આર
in the stage of implementation of particular language. When we are going to have such thinking in our mind, we such denote all such thinking process in the implementation of the problem solving. તો સીજી આધારિત અહીં આપણી પાસે 4 કરિક્યુલર કોમ્પિટન્સીસ છે અને એ કોમ્પિટન્સીસથી વી જસ્ટ ફાસ્ટ ગો થ્રુ ઇટ. તે અપ્લાઇઝ વેરિડ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજીસ, inferring, predicting, and understand different text. So it is beyond what we are expecting in the classroom interaction. What curricular goals and competencies of middle stage as per the NCF SC denotes to us, it is more than our units, our textbook. It is all the beyond the textbook. So how we can go through it? So we just recall the R1 and functionaries of the R1 into this R2 categorize as a English language teaching. The second competency identifies main points, summarizes after careful reading of the text and responds coherently. So how learners are going to respond? First of all, we have to taste, not just the spoon feeding that all such are there and we have to give it to the learners. No, we have to test it within our these training sessions, and we are going to have all such units and all such activities as per the curricular goals and competencies run by NCFSC 2023. The third competencies denotes the identifies and appreciates the main idea in the various texts. When we are talking about the various texts, it is the literary forms. It is can be the novel, can be the stories, can be the stanzas. Whatever the English experiences are there, that should be identified and appreciated. Whether it is satire, metaphor, hyperbole, all such literary forms should be identified by the learners. So it is expected for the learners. So at this threshold, what is our role? Our role becomes much more bigger, that if the learner is supposed to achieve all such things, we have 3 and 4th 5 experiences to how we are going to inculcate to the learners. The 4th competency shows the interest choosing and reading the variety of books. Here we are not talking about the reading of book. The proficiency already there in class 3, 4 and 5. હાલનો જે સિનેરિયો છે તો ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એક સ્ટાન્ડર્ડ 1થી છે, દેટ ઇઝ ફોર ધ ટીચર એડિશન ફોર સ્ટાન્ડર્ડ 1 એન્ડ સ્ટાન્ડર્ડ 2. એમાં શિક્ષકનો રોલ છે તમામ લિસનિંગ એક્સપિરિયન્સીસ બાળકને આપવાના થાય છે અને એના આધારે પ્રિપેરેટરી સ્ટેજની અંદર સ્ટાન્ડર્ડ 3, સ્ટાન્ડર્ડ 4 અને સ્ટાન્ડર્ડ 5માં બાળકે ફ્લુએન્સી અને એક્યુરસી અચીવ કરવાની છે. ફ્લુએન્સી અને એક્યુરસી બાદ જ આ ક્રિટિકલ જે કોમ્પ્રિહેન્શનની વાત આવે છે, અન્ડરસ્ટેન્ડિંગની વાત આવે છે, ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે, દેટ વી હેવ ટુ અચીવ ડ્યુરિંગ ધીસ મિડલ સ્ટેજ, દેટ ઇઝ ફોર ધ સ્ટાન્ડર્ડ 6, 7 and 8. So all these curricular goals and competencies are already there with your text in your teacher editions prastavna. There are 6 CGs. So go through this first before the training session. તમારા દરેકની પાસે ટીચર એડિશન અત્યારે હાથમાં હોવી જોઈએ. અહીં ફોર એક્ઝામ્પલ એક આપેલું છે કે ટીચર એડિશન સ્ટાન્ડર્ડ 6, સ્ટાન્ડર્ડ 7 અને સ્ટાન્ડર્ડ 8 માટે. આજે આપ સૌ મિત્રો સ્ટાન્ડર્ડ 6થી શરૂ કરવાના છો, તો એની પાછળ પણ લોજિકલી જે કંઈ પણ વાત કરવામાં આવેલી છે એ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023 આધારિત જ છે. કેટલી બધી એવી બાબતો છે કે આપણને એવું લાગે કે આ ઓલરેડી આપણે કરતા આવ્યા છીએ. તો વી આર ટોકિંગ અબાઉટ ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, તો એ કંઈ રોકેટ સાયન્સ નથી કે આખું બદલાઈ જવાનું છે. ઇટ ઇઝ ઓલરેડી ઇન ધ પ્રેવિયસ ન્યૂ એજ્યુકેશન પોલિસીઝ એઝ વેલ, અને અત્યારે પણ છે. પણ હવે આપણે જે કરવાનું છે એ સિનેરિયો બદલવાનો છે, આપણું માઇન્ડસેટ બદલવાનું છે. આપણે અત્યાર સુધી જે કરતા આવ્યા છીએ એ 21st સેન્ચુરી સ્કિલ્સ આધારિત જે 4C છે એના આધારિત કરવાનું થાય છે, અને ધીસ ઓનલી થ્રુ ધીસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. પ્રેઝન્ટેશન પ્લીઝ.
અહીં આપની સમક્ષ ટીચર એડિશન છે. તમારા હાથમાં પણ સ્ટાન્ડર્ડ 6ની આજે હશે, એના પછી કાલે સ્ટાન્ડર્ડ 7ની હશે. તો જ્યારે ટ્રેનિંગ સેશનમાં બેસો તો સૌથી પહેલાં તમારી પાસે પહેલાં ટીચર એડિશન હાથમાં હોવું જોઈએ. ટીચર એડિશન છે એ ટીચર એડિશનના જે ફ્લોની વાત કરીએ તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની અંદર તૈત્રીય ઉપનિષદને વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે. એની અંદર ગુરુને અને લર્નરને ટુ એન્ડ કહેવામાં આવેલા છે. જે મિડલ પોઈન્ટ છે એ નોલેજ છે અને એને લિંક કરવા માટે છે ઇન્સ્ટ્રક્શન. એટલે જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ છીએ, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની વાત કરીએ છીએ, લર્નિંગ આઉટકમને અચીવ કરવાની વાત કરીએ છીએ, આ બધું શક્ય ફક્ત ઇન્સ્ટ્રક્શનના માધ્યમથી છે. અને એના માટે જ આપના હાથમાં અત્યારે ટીચર એડિશન છે કે જે કંઈ પણ કન્ટેન્ટ થ્રુ આપણે આ તમામ બાબતોને હસ્તગત કરવા જઈ રહ્યા છીએ ત્યારે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં પંચપદી આપવામાં આવેલી છે કે અદિતિ, બોધ, અભ્યાસ, પ્રયોગ અને પ્રસાર. આ તમામ બાબતો ઓલરેડી આપણા ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં છે જ. તો એને પણ આપણે અંગ્રેજીની ટીચર એડિશનમાં ઇન્કલ્કેટ કરવાનો પ્રયાસ કરેલો છે. અદિતિ એટલે ઇન્ટ્રોડક્શન. આપ સૌ મિત્રો પીટીસી, બીએડ, એમએડ એજ્યુકેશન સિનેરીઓમાંથી પસાર થઈને આવેલા છો. તે આ બાબતો આપના માટે કે આપણા બધા માટે નવી નથી, પણ આને ઇન્કલ્કેટ કરવાની છે. હવે જ્યારે આપણે ક્લાસરૂમ ઇન્ટરેક્શન કરીશું ત્યારે ચોક્કસથી આ બાબતનું ધ્યાન રાખીશું, કારણ કે આ બાબતો ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે આપણે અદિતિની વાત કરતા હોઈએ દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન ખૂબ જ જરૂરી છે. એના પછી કોન્સેપ્ચ્યુઅલ એટલે કે બોધ. જે કોન્ટેન્ટને આપણે ટ્રાન્ઝેક્ટ કરવા જઈ રહ્યા છીએ એનો કોન્સેપ્ટ ક્લેરિટી હોવું જોઈએ. એનું જે સિન્ટેક્સ છે એ આપણા માઇન્ડમાં હોવું જોઈએ. અભ્યાસ એટલે પ્રેક્ટિસની વાત છે, એ પોસ્ટ પ્રેક્ટિસની વાત નથી, પણ ડ્યુરિંગ ધ ક્લાસરૂમ ઇન્ટરેક્શન we have to enforce the students so that they can do their activities very well. ત્યાર પછી છે પ્રયોગ અને પ્રસાર. આ પંચપદીને આપની પાસે જે ટીચર એડિશન છે એ ટીચર એડિશનના તમામ ચેપ્ટર સ્ટાન્ડર્ડ 6, 7 અને 8ને આપણે આ પંચપદીની અંદર ડિનોટ કરેલા છે. એટલે કે અદિતિ જ્યારે કરે જે કન્ટેન્ટ જે મેઇન છે એને જ્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એ પહેલાં બિફોર આપેલું છે, એટલે કે ઇન્ટ્રોડ્યુસ ધ મેઇન કોન્ટેન્ટ. પછી ડ્યુરિંગમાં બોધ અને અભ્યાસની વાત છે, એવી ક્લાસરૂમ એક્ટિવિટીઝ આપેલી છે કે જે આપણે ટ્રેનિંગ સેક્શનમાં પણ કરવાની છે અને એ જ ક્લાસરૂમ એક્ટિવિટીઝ આપણે આપણા વર્ગખંડમાં જઈને કરવાની છે. ત્યારબાદ એઝ અ પાર્ટ ઓફ ઇવેલ્યુએશન દેર ઇઝ પ્રયોગ એન્ડ પ્રસાર that denotes as a word after in your teacher edition. અહીં આપની પાસે જે ટીચર એડિશન ફોર સ્ટાન્ડર્ડ 6 છે તો એમાં સૌથી પહેલી જ એક્ટિવિટી છે કે જે એમાં આપ જોઈ શકો છો કે સીજી છે. તો ઓલરેડી હમણાં આપણે વાત કરી કે કેટલા સીજી છે, ટોટલ 6 સીજી છે. અને જે કોમ્પિટન્સી છે એને પણ આપણે પર્ટિક્યુલર ચેપ્ટર સાથે લિંક કરેલી છે. લર્નિંગ આઉટકમ પણ અહીંયા સ્પેસિફિકલી પ્રયત્નપૂર્વક મૂકવામાં આવેલો છે કે જ્યારે આપણે ક્લાસરૂમ ઇન્ટરેક્શન કરીશું ત્યારે આપણા માઇન્ડમાં હોય કે આ કયા લર્નિંગ આઉટકમ સાથે જોડાયેલ છે. અને એઝ વી આર ટોકિંગ અબાઉટ ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઓર એની લેંગ્વેજ ટીચિંગ, એક લર્નિંગ આઉટકમ હંમેશા બીજા લર્નિંગ આઉટકમ સાથે જોડાયેલો હોય છે. આપણે મેથ્સ કે સાયન્સની જેમ પર્ટિક્યુલર એક લર્નિંગ આઉટકમ આધારિત શિક્ષણ કાર્ય કરાવી શકતા નથી. જ્યારે એક લર્નિંગ આઉટકમની વાત કરીએ છીએ, કન્ટેન્ટ ટ્રાન્ઝેક્ટ કરીએ છીએ, તો આપોઆપ ઘણા બધા એવા લર્નિંગ આઉટકમ છે જે એની સાથે લયબદ્ધ રીતે જોડાઈ જાય છે. તો અહીંયા મેક્સિમમ જે એની સાથે જોડાયેલા લર્નિંગ આઉટકમને પણ મૂકવામાં આવેલા છે. ઇન્ટરેક્ટિવ જે પેટર્ન છે ઇન્ટરેક્શન, કે તમે ક્લાસરૂમમાં જશો તો વી આર વેરી મચ ક્લિયર અબાઉટ ઇટ કે ઇન્ટરેક્ટિવ પેટર્ન કેવી હશે. વેધર ઇટ ઇઝ ધ હોલ ક્લાસ, કે તમારે આખા ક્લાસને સંબોધ કરવાનું છે, પેર વર્કમાં કરવાનું છે, ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરવાનું છે, કોણે? બાળકની વાત છે અહીંયા. તો બાળક દ્વારા જે કામ આપ શિક્ષક મિત્રો ક્લાસરૂમ ઇન્ટરેક્શનમાં કરાવવામાં આવનાર છે એને પણ આપણે અહીંયા સ્પેસિફિકલી પ્રયત્નપૂર્વક મૂકેલો છે.
અને જ્યાં જ્યાં ઇન્ટિગ્રેશનની વાત આવે છે, ઇન્ટિગ્રેશન અને પેડાગોજીની વાત પાછળથી વૈશાલીબેન પણ આપની સાથે કરશે, આપણે અહીંયા ડીપમાં નથી ઉતરતા. પણ જ્યાં જ્યાં જેટલા પણ ક્રોસ કટિંગ થીમ્સ છે એઝ પર ધ NCF એન્ડ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, ત્યાંને ડિનોટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે તમે એક્ટિવિટી કરતા જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે ડે ટુ ડે ક્લાસરૂમ ઇન્ટરેક્શનની અંદર આ તમામ ક્રોસ કટિંગ થીમ્સને આવરી લઈ શકીએ છીએ. તો અહીંયા બિફોર જે ફર્સ્ટ જે ચેપ્ટર છે કે હેલ્ધી એન્ડ અનહેલ્ધી ફૂડની વાત છે, તો અહીંયા જે બાબત અહીં મૂકવામાં આવી છે કે બાળકને તમે પૂછી શકો છો કે તમે શું ખાધું આજે, વોટ યુ હેવ ઇટન. તો બાળકો વેરાયટી ઓફ યુ આર ગોઈંગ ટુ હેવ વેરાયટી ઓફ રિસ્પોન્સીસ, અને એના આધારે જ તમે તમારું ક્લાસરૂમને ડિનોટ કરી શકો છો. અને પછી એને આપણે લઈ જઈ શકીએ છીએ વન ઓફ ધ એજ્યુકેશનલ એમ, જે આગળની સ્લાઇડમાં આપણે વાત કરીએ ધ એમ્સ ઓફ એજ્યુકેશન આફ્ટર અચીવિંગ ધ સ્કૂલ એજ્યુકેશન. એમાં સૌથી મહત્ત્વનું આ એમ છે હેલ્થ એન્ડ વેલબિંગ. અત્યારે બહુ બધા પ્રશ્નો, હેલ્થ ડિપાર્ટમેન્ટ આપણી સાથે જોડાયેલું છે, બહુ બધા પ્રશ્નો છે બાળકોને લઈને. તો એ બાળકોના પ્રશ્નો હેલ્થ રિલેટેડ છે, એ તમામનું જે નિરાકરણ છે એ આપણા ક્લાસરૂમ ઇન્ટરેક્શન થકી પણ આપણે લાવી શકીએ છીએ. તો બિફોર પાર્ટમાં ધેર આર સો મેની આસ્પેક્ટ્સ વી કેન ઇન્કલ્કેટ વિથ ધ સ્ટુડન્ટ્સ. તો ડ્યુરિંગ છે, તો ધીસ ઇઝ ધ ટેક્સ્ટ બુક પેજ નંબર 1. જ્યારે તમે તમારું ટીચર એડિશનને ઓપન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ટેક્સ્ટ બુકના કયા પેજ ઉપરનું આ છે. તો એ પણ અહીંયા પ્રયત્નપૂર્વક એકદમ ક્લિયર ઇન્ડિકેશન આપવામાં આવેલું છે કે તમે આખું તમારું ક્લાસરૂમ ઇન્ટરેક્શન કેવું હશે. તો આટલી ક્લેરિટી સાથેનું જે ટીચર એડિશન છે, એ ક્લેરિટી સાથેનું ટીચર ટ્રેનિંગ જે ઇન્ટરેક્શન છે એ જિલ્લા કક્ષાએ ટ્રેનિંગ સેન્ટરમાં થવું ઘટે. અને અહીં જે વાત કરવામાં આવેલી છે કે રાઇમનો ઉપયોગ કરેલો છે, સ્ટાન્ઝા વાઇઝ આ યોગ્ય આરો અવરો સાથે ગાન કરવાનું છે, આર્ટ ઇન્ટિગ્રેશનની વાત અંદર કરેલી છે. શક્ય છે કે આપણે જો એટલું સારી રીતે ગાન ન કરી શકતા હોય તો આપણે આઈસીટીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓલરેડી દેર આર સો મેની રિસોર્સિસ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય પણ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ટીચર એડિશનની અંદર QR કોડ્સ મૂકવામાં આવેલા છે. જ્યારે તમે QR કોડ્સને ઓપન કરો છો ત્યારે એ સીધું લઈ જાય છે દીક્ષા પ્લેટફોર્મ પર, અને જ્યાં QR કોડ્સને તમે કરો ત્યારે પણ એ દીક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ આપ સૌ મિત્રોએ કરવાનો જરૂરી રહે છે. અને પછી આવે છે આફ્ટર, જે આપણે પંચપદીની વાત કરી એને જ આપણે અહીંયા તમને બતાવવામાં આવેલી છે કે આફ્ટર ઇટ વન કાઇન્ડ ઓફ ઇવેલ્યુએશન છે, અભ્યાસ છે, જેને આપણે સેલ્ફ લર્નિંગ તરીકે ઓળખીએ છીએ. અને જેટલી પણ બાબત આપણે ટીચર એડિશનની અંદર મૂકેલી છે, કયા પેજ પર NCFના આપેલી છે, એ પણ અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. તમારી પાસે જેટલા પણ રિસોર્સ પર્સન છે બધાની પાસે NCF-SCની પણ PDF છે, NEP પણ PDF છે. તો જ્યારે આપણી પાસે ટેક્સ્ટ બુક છે અને ટેક્સ્ટ બુકને ઉજાગર કરતા જે લિંકિંગ આપણી પાસે ટૂલ છે, દેટ ઇઝ ધ ટેક્સ્ટ બુક પ્લસ એઝ સજેસ્ટેડ બાય NCF-SC, અને એને આપણે નામ આપેલું છે ટીચર એડિશન ફોર સ્ટાન્ડર્ડ 6, 7 એન્ડ 8. સો આપ સૌ મિત્રો તાલીમમાં જોડાયા છો, આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલી પણ બાબતો અત્રેથી કરવામાં આવેલી છે એ બાબતોને ધ્યાનમાં રાખી અને આપના રિસોર્સ પર્સન સાથે એ ઇન્ટરેક્ટિવ પેટર્નમાં રહેજો. જેટલું ટ્રેનિંગ સેશન લાઈવ રહેશે એટલું જ તમારું વર્ગખંડ પણ લાઈવ રહેશે અને આપણા બાળકો પણ લાઈવ રહેશે. સો thank you, and I hand over this to Vaishaliben, and she will talk about the pedagogy, how the pedagogical process is very much needed in teaching of English language. Thank you. થેન્ક યુ યોગિતાબેન. હલો ઓલ, ટ્રેનિંગ સેન્ટર ઉપર ટ્રેનિંગ લઈ રહેલા દરેક રિસોર્સ પર્સન, ટીચર્સ બધાને મારા નમસ્કાર અને નવરાત્રિની શુભકામનાઓ. યોગિતાબેને ટીચર એડિશનનું કેવી રીતે ડેવલપમેન્ટ થયું છે, એની અંદર કઈ કઈ બાબતો છે એના વિશેની વાત કરી. શી હેઝ ઓલ્સો ડિસ્કસ અબાઉટ વોટ એન્ડ વાય ઓફ એજ્યુકેશન.
why and what of education, why do we have this English language teaching and what is there in English language teaching. NEPની ખૂબ જ સરસ રીતે અને NCF along with National Curriculum Framework and aims of education, curricular goals, competency and learning outcome. How do we derived learning outcomes from aims of education? She has discussed it very well. Now we will discuss on how of education. તો અત્યાર સુધી આપણને ખબર છે કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગના વોટ અને વાય એ ભણ્યા છીએ. હવે આપણે ડિસ્કસ કરીશું કે એ કેવી રીતે ક્લાસરૂમમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સો ઇંગ્લિશ ઇઝ નોટ અ સબ્જેક્ટ, ઇટ્સ અ વે ઓફ કમ્યુનિકેશન. સો કમ્યુનિકેશન can be done in 4 types. And there are 4 skills of education of English. So the basic skills are listening, speaking, reading and writing, right? So our class needs some things in which we should guide our students and we should provide proper environment to communicate in English. And first of all, we should provide our students that atmosphere in which he or she learns English very well. So for that, the first skill should be there, and that is listening skill. So provide more and more listening experience to the students. Along with that, we should permit them to talk. So what is permission them to talk? So our classroom setting or our classroom environment should be that kind in which the students has to talk in English, right? તો સૌથી પહેલાં તો ક્લાસરૂમનું વાતાવરણ એ પ્રકારનું હોવું જોઈએ કે જેમાં બાળકો ઇંગ્લિશમાં બોલતા થાય. નાના નાના શબ્દો, નાના નાની વોકેબ્યુલરી, નાના નાના ફ્રેઝીસ આપણે બાળકની સામે રજૂ કરવાના છે અને બાળક એનો ઉપયોગ કરે, એ સાંભળે અને ઇમિટેટ કરે, પછી એનો અર્થ સમજે, એ પણ ગ્રાહ્ય છે. તો એ રીતે આપણા ક્લાસરૂમનું સેટિંગ, આપણા ક્લાસરૂમનું એન્વાયરમેન્ટ હોવું જોઈએ. ફોર દેટ વી શુડ ઇગ્નોર ધ મિસ્ટેક્સ એટ ઇનિશિયલ સ્ટેજ. કોઈક બાળક બોલતી વખતે કે આન્સર કરતી વખતે કે પછી પરફોર્મ કરતી વખતે જો કોઈ ભૂલો કરે છે તો આપણે એ મિસ્ટેક્સને ઇગ્નોર કરવાની છે. તાત્કાલિક જ એ મિસ્ટેકને આપણે દૂર કરવાની નથી. આપણે એમને એ પ્રકારનો માહોલ પૂરો પાડવાનો છે, એ પ્રકારનું વાતાવરણ આપવાનું છે કે જેમાં બાળકો ફ્રીલી દે કેન કમ્યુનિકેટ ફ્રીલી ઇન ઇંગ્લિશ. આના માટે એક ઇનિશિયેટિવ જીસીઆરટી તરફથી દરેક ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગના ટ્રેનિંગ સેશનમાં કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે એટલીસ્ટ once in a week your prayer assembly should be in English. દરેક ભાષાની હોવી જોઈએ, દરેક વિષયને લગતી હોવી જોઈએ, બટ once in a week your assembly should be in English. So there should be prayer in English, there should be some good thoughts and its explanation description in English. There can be action song, there can be storytelling or drama. So I suggest all of you and I request all of you કે આ એક બહુ સારું ઇનિશિયેટિવ છે કે ક્લાસરૂમમાં તો આપણે ઇંગ્લિશ ભણાવીએ જ છે, પણ એ ઇંગ્લિશને નોર્મલી સ્કૂલના વાતાવરણ સાથે કેવી રીતે મર્જ કરવું, બાળકને વધુમાં વધુ કેવી રીતના એક્સપિરિયન્સ પૂરા પાડવા. તો એના માટે આપણે એટલું કરી શકીએ કે અઠવાડિયામાં એકવાર આપણો જે પ્રાર્થના કાર્યક્રમ છે એ ટોટલી ઇંગ્લિશમાં હોય અને એ બાળકો જે 3 થી 8ના બાળકો છે એ બધાનો ઉપયોગ કરીને, ઇવન ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકોનો પણ ઉપયોગ કરીને આપણે આ જે આખી પ્રેયર એસેમ્બલી છે એ ઇંગ્લિશમાં કરવાની છે. અને સાથે સાથે બધાને એ પણ રિક્વેસ્ટ છે કે અત્યારે હા ટ્રેનિંગ સેન્ટર ઉપર જે ઇંગ્લિશ લેંગ્વેજની ટ્રેનિંગ ચાલી રહી છે તો એની શરૂઆત પણ પ્રેયર એસેમ્બલીથી થાય અને આ જ રીતે થાય અને આ વસ્તુ છેક નીચે સ્કૂલ સુધી પહોંચે. સો સેકન્ડ થિંગ ઇઝ પ્લાન યોર ક્લાસ બેઝડ ઓન ગ્રુપ વર્ક, pair work and self-learning. So we all know
there are three types of learning. There are three style of learning. There are three types of learning styles. કેટલાક બાળકો છે એ આંખોથી શીખે છે, કેટલાક બાળકો છે એ કાનથી શીખે છે, અને કેટલાક બાળકો છે એ એક્ટિવિટીઝ દ્વારા શીખે છે. સો દેર આર થ્રી ટાઈપ્સ ઓફ લર્નિંગ સ્ટાઇલ્સ. અને એ લર્નિંગ સ્ટાઇલને આપણે દરેક બાળકમાં થોડીક ઓછી વધારે હોય છે. તો એ લર્નિંગ સ્ટાઇલ પ્રમાણે જો આપણે બાળકોને શીખવીએ તો બાળક સરસ રીતે શીખી શકે. તો આપણો ક્લાસ આપણે એ રીતે પ્લાન કરવાનું છે કે દરેક બાળક, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ કેન લર્ન મેક્સિમમ. સો ફોર દેટ વી હેવ ટુ plan our class according to group work, pair work and self-learning. So you have your 6th standard textbook and 6th standard teachers edition. So in that we have mentioned that this activity can be done based as a group work. This activity can be done as a pair work. And this activity can be done as a self-learning activity. So from this you can plan your classroom, and even જો તમને ક્યાંક એવું લાગતું હોય કે આ ગ્રુપ વર્ક છે પણ મારે પેર વર્કની જેમ કરાવવું છે, કે પેર વર્ક છે મારે સેલ્ફ લર્નિંગ પ્રમાણે કરાવવું છે, તો આપ એ રીતે પણ આપનો જે ક્લાસ છે એ પ્લાન કરી શકો છો. એન્ડ યુ કેન પ્રોવાઈડ મોર એન્ડ મોર લર્નિંગ એક્સપિરિયન્સીસ એન્ડ મોર ફુલફિલમેન્ટ ઓફ લર્નિંગ આઉટકમ્સ ફ્રોમ યોર ક્લાસ. યસ, NEP 2020 અને NCFમાં એક ખૂબ જ ઇનોવેટિવ પેડાગોજી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, અને એ ઇનોવેટિવ પેડાગોજીમાં લેંગ્વેજ ગેમ્સ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સને આપણે સીધી રીતે વંચાવીએ કે પછી એને ક્વેશ્ચન આન્સર કરાવીએ તો એટલું જલ્દી પાર્ટિસિપેટ ન કરે. બટ જો આપણે એ જ વસ્તુ આપણે ગેમ્સ દ્વારા કરાવીએ તો બાળકને ખૂબ જ મજા આવે છે. તો અવર ઇંગ્લિશ ક્લાસરૂમ should start with some ice breaking activity and some language games. ઘણા બધા પ્રકારની લેંગ્વેજ ગેમ્સ હોય છે. હિયર ઇઝ activities and games you can use in your classroom for teaching English. First is find your cheats. તો ફાઇન્ડ યોર ચીટ્સમાં શું કરવાનું છે, બાળકે પોતાનું નામ લખવાનું છે એક ચિઠ્ઠી ઉપર, અને એવી એણે 8 ચિઠ્ઠી બનાવવાની છે. 8 ચિઠ્ઠી બનાવી અને ક્લાસરૂમમાં ડિવાઈડ કરી દેવાની છે, વહેંચી દેવાની છે, ગમે તેને બધી ચિઠ્ઠીઓ ભેગી કરી અને પછી ચીટ્સ બધાને આપી દેવાની છે. અને પછી બધા બાળકને પોતાની 8 ચિઠ્ઠી પાછી પોતે મેળવવાની છે. તો આવી રીતે જો પહેલો દિવસ હોય ક્લાસરૂમનો કે ટ્રેનિંગનો, તો આપણે આ રીતે કરાવી શકીએ છીએ. એમાં પોતાનું નામ લખાવી શકીએ છીએ. આ જ વસ્તુને પાછળ આપણે થોડુંક નેક્સ્ટ લેવલ જઈ અને ચિઠ્ઠીમાં અલગ અલગ વોકેબ્યુલરી માટે, જેમ કે શેપ્સ છે, નેમ્સ ઓફ શેપ્સ, નેમ્સ ઓફ ફ્રૂટ્સ, ફ્લાવર્સ, પછી વ્હીકલ્સના નામ, એનિમલ્સના નામ, બર્ડ્સના નામ, એમ કરીને પણ અલગ અલગ ચિઠ્ઠી બનાવી અને એકવાર મર્જ કરી ક્લાસરૂમમાં ડિસ્ટ્રીબ્યુટ કરી અને પોતાની જે ચિઠ્ઠી છે એ પાછી મેળવવાની આપણે કહી શકીએ છીએ. સો સ્ટુડન્ટ કેન રિમેમ્બર મોર દેન 1 નેમ્સ ઓફ ફ્રૂટ, ફ્લાવર, વેજીટેબલ્સ ઓર વ્હીકલ્સ, રાઈટ. તો આ પ્રકારની એક એક્ટિવિટી, એક લેંગ્વેજ ગેમ આપણે કરાવી શકીએ છીએ. દેન ધીસ આર ધ લિસ્ટ ઓફ વેરિયસ ગેમ્સ એન્ડ એક્ટિવિટીઝ યુ કેન ડૂ. ગેસિંગ ગેમ્સ આપણે કરાવી શકીએ છીએ, શેક યોર હેન્ડ્સ ગેમ કરાવી શકીએ છીએ. ગેસિંગ ગેમમાં એક બેગ હોય, એની અંદર અલગ અલગ વસ્તુ ક્લાસરૂમની, ધોઝ થિંગ્સ હુ બિલોંગ્સ ટુ ક્લાસરૂમ ઓર એનીથિંગ, એ આપણે એની અંદર બતાવીને મૂકી શકીએ છીએ. બાળકોને આપણે બતાવીએ વોટ ઇઝ ધીસ, બાળક જવાબ આપશે કે ધીસ ઇઝ એન ઇરેઝર ઓર વોટ એવર. ગુજરાતીમાં આપે તો પણ આપણે સ્વીકારવાનું છે. પછી આપણે કહેવાનું છે કે ધીસ ઇઝ એન ઇરેઝર, અંદર મૂકીએ બેગમાં. એવી રીતે અલગ અલગ વસ્તુ ભેગી કરી આપણો હાથ બેગમાં રાખી અને આપણે એમ કહીએ છીએ કે વોટ ઇઝ ધેર ઇન માય હેન્ડ, એન્ડ સ્ટુડન્ટ વિલ આન્સર, સ્ટુડન્ટ વિલ ગેસ, ઇઝ ધેર રૂલર ઇન યોર હેન્ડ, યસ ઓર નો. એ પ્રકારના ઇન્વર્ઝન પ્રકારના પ્રશ્નો આપણે નાના નાના બાળકો પાસે પૂછાવી શકીએ છીએ. સાથે સાથે એનું વોકેબ્યુલરી પણ ડેવલપ કરી શકીએ છીએ.
એવી જ એક બીજી એક્ટિવિટી, એવી જ એક બીજી ગેમ છે, ઓલ ધ boys will change the place, all the girls will change the place, all the fruits will change the place, all the flowers will change the place. તો આ પ્રકારની એક બાળકોને સર્કલમાં ઊભા રાખી અને દરેક બાળકમાંથી 3-3, 4-4 બાળકને એક સરખા તમે નામ આપી શકો છો, ફ્રૂટ્સના નામ આપી શકો છો, ફ્લાવર્સના નામ આપી શકો છો, અને પછી સર્કલમાં નાના નાના સર્કલ કરી અને સર્કલમાં ઊભા રાખવાના છે. જેટલી બાળકોની સંખ્યા છે એના કરતાં એક સર્કલ ઓછું દોરવાનું છે. અને પછી બાળકને કહેવાનું છે કે ભાઈ ઓલ ધ, ફોર એક્ઝામ્પલ, ફ્રૂટ્સ વિલ ચેન્જ ધ પ્લેસ. હવે બાળકોએ અંદર જગ્યા બદલવાની છે. કોઈ પણ જગ્યા એક ઓછું છે એટલા માટે એક બાળક બહાર રહેશે, અને જે બાળક બહાર રહે એ બાળકને તક મળે છે કે એ એનો પોતાનો દાવ લઈ શકે. તો આવી રીતે નાની નાની ગેમ્સ દ્વારા આપણે વોકેબ્યુલરી એની ડેવલપ કરી શકીએ છીએ. પછી ગેસ ધ ક્વેશ્ચન્સ, આપણે કંઈક વસ્તુ આપણે મનમાં ધારી શકીએ છીએ કે ચલો આઈ વિલ ગેસ સમથિંગ, I have something in my mind and you have to guess which thing I have in my mind. કોઈ પણ એક વસ્તુ XYZ, કોઈ પણ એક વસ્તુ શિક્ષક ધારે છે અને સામે બાળક એનું ડિસ્ક્રિપ્શન પૂછે છે કે આ વસ્તુ આ છે, પણ એ હા કે ના પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ, ઇન્વર્ઝન પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ, જેનો જવાબ જે ટીચર છે માત્ર હા કે નામાં આન્સર કરે છે. અને આવી રીતે બાળકો પાસે કમ્યુનિકેશન કરાવી શકાય છે. પછી છે હુ એમ આઈ. એમાં પણ કોઈ પણ એક બાળકને આપણે બહાર મોકલી દેવાનું અને પછી કોઈ એક બાળકને ઊભા કરી અને એના વિશેના પ્રશ્નો જે બહાર ગયેલું બાળક છે એને પૂછવાના છે. અને આ પ્રકારની ગેમ્સ, આ પ્રકારની એક્ટિવિટીઝ આપણે કરાવવાની છે. હેંગમેન ગેમ છે જે ખૂબ જ પરિચિત ગેમ છે. એ ગેમ દ્વારા પણ બાળકની વોકેબ્યુલરી આપણે ડેવલપ કરી શકીએ છીએ. બાળકને આ બધી ગેમ્સ અને એક્ટિવિટીમાં ખૂબ જ મજા આવે છે એન્ડ દે રિયલી લર્ન લોંગ લાસ્ટિંગ. મેક લર્નિંગ ફન. ટેલ અ સિંગલ સેન્ટેન્સ યુઝિંગ ડિફરન્ટ એક્સપ્રેશન. કોઈ પણ એક સિંગલ સેન્ટેન્સ છે યુ કેન રાઇટ. ટ્રેનિંગ સેન્ટર પર રહેલા શિક્ષક મિત્રો પોતાનું કોઈ પણ એક સેન્ટેન્સ કોઈના પણ વિશે, કોઈ પણ વસ્તુ વિશે, એનીથિંગ યુ કેન ગેસ એન્ડ રાઇટ ઇન યોર નોટબુક. અને પછી એ જ સેન્ટેન્સને તમે અલગ અલગ એક્સપ્રેશનનો ઉપયોગ કરીને હેપી, જોય, સેડ એવા અલગ અલગ એક્સપ્રેશનનો ઉપયોગ કરી અને તમારે એ કહેવાનું છે. સો ડુ ટ્રાય ધીસ ડ્યુરિંગ ધીસ 3 days. NEP 2020માં ઇનોવેટિવ જે પેડાગોજીની વાત કરવામાં આવી છે, વન ઓફ ધ ઇનોવેટિવ પેડાગોજી ઇઝ સ્ટોરી ટેલિંગ. સ્ટોરી ટેલિંગ ઇઝ બેસ્ટ ઓર મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ. તો સ્ટોરી ટેલિંગ, there are many types of storytelling pedagogy. So we can use storytelling in many ways. So one thing is that use different words and develop the story. So we can ask the student to give whatever word they there in their mind. એ કંઈ પણ શબ્દ બોલી શકે છે. પેન, પેન્સિલ, હોસ્પિટલ, બસ, અલગ અલગ શબ્દોને ભેગા કરી અને પછી we have to write down on the blackboard and tell the student to make a story. Whether it is in Gujarati or English, that doesn't matter, but the words should be there in their story. So this will increase their creativity, the creation, and as well as they will not hesitate in expressing themselves. So use different words and develop the story. Frame a new story. એવું પણ થઈ શકે કે આપણે કોઈ સ્ટોરી હોય, આપણે એઝ અ ટીચર વી ટેલ અ સ્ટોરી વિધાઉટ એન્ડિંગ. આપણે એ સ્ટોરીને અધૂરી મૂકી દેવાની છે અને પછી એમને કહેવાનું છે કે નાવ યુ કમ્પ્લીટ ધ સ્ટોરી ઓર યુ ફ્રેમ અ ન્યૂ સ્ટોરી. તો આ પ્રકારની એક્ટિવિટી આપણે સ્ટોરી ટાઈમમાં કરી શકીએ છીએ. ડેવલપ અ સ્ટોરી યુઝિંગ ડિફરન્ટ પિક્ચર્સ. અત્યારે હાલ આપણા હાથમાં મોબાઈલ, મીડિયા અને સ્ક્રીન ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે. સો વી કેન શો ધેમ સર્ટેન પિક્ચર્સ
and we tell them to build, to frame different or to develop story using different pictures. So this is one of the example. We have 6 pictures on the screen, and you can use the picture to frame sentences or to frame a different and a new story. So these are the pictures. કેટલાક પિક્ચર એવા છે કે જે બાળકોને પરિચિત હશે, કેટલાક પિક્ચર એવા છે કે જે બાળકોને પરિચિત નહીં પણ હોય. તો આ પિક્ચર પરથી બાળક કેવી રીતે સ્ટોરી બનાવી શકે છે. એન્ડ વન મોર થિંગ, ઓન એન્ડ અગેન આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમને બોલતા કરવાના છે. એ લોકો ગુજરાતીમાં સ્ટોરી બોલે, વચ્ચે વચ્ચે ક્યાંક ઇંગ્લિશના શબ્દો મૂકી શકે છે. જેમ યોગિતાબેને વાત કરી કે અત્યારે મલ્ટીલિંગ્યુઅલિઝમ પર ભાર મૂકવામાં આવે છે. તો મલ્ટીલિંગ્યુઅલિઝમ પર જ્યારે ભાર મૂકવાનો હોય ત્યારે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં એ સ્ટોરીનું ડેવલપમેન્ટ કરી શકે છે. સાથે સાથે આખું વાક્ય ઇંગ્લિશમાં ન લખે તો કંઈ વાંધો નહીં, કે ન બોલે તો પણ વાંધો નથી, પણ એનું જે કીવર્ડ છે દેટ શુડ બી ઇન ઇંગ્લિશ. તો આ સ્ટોરી એમણે તૈયાર કરવાની છે બેઝડ ઓન ધીસ પિક્ચર્સ. આ પિક્ચરનો તમે ક્રમ પણ બદલી શકો છો. આ પિક્ચરને તમે અમુક પાછળથી પણ એડ કરી શકો છો. એટલે એ રીતે તમારે તમારી ક્ષમતા મુજબ અને બાળકોના વયકક્ષા પ્રમાણે આ પ્રકારના ચિત્રોનો ઉપયોગ કરી અને એક સરસ મજાની સ્ટોરી આપણે ડેવલપ કરી શકીએ છીએ. અને અગેન જે ભાષા શીખવાનો કુદરતી ક્રમ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, એ મુજબ બિલકુલ એવું જરૂરી નથી કે બાળકે સ્ટોરી લખવાની જ છે. they can say, they can speak, they can tell their story in whatever language they are comfortable. બરાબર? તો 2 વસ્તુ કરવાની છે કે બાળકોને આપણે બોલવાનો મોકો આપવાનો છે અને એમની મિસ્ટેક્સને ઇગ્નોર કરવાની છે. એમની મિસ્ટેક્સને તરત જ આપણે બદલવાની નથી કે સુધારવાનો પ્રયત્ન કરવાનો નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે હંમેશા ક્લાસરૂમ જ્યારે પૂરો થાય છે ત્યારે આ વસ્તુ ખાસ કરવી જોઈએ. એન્ડ ઇવન ઇન ધ ટ્રેનિંગ સેશન all the resource person are requested to do this reflection session for 5 to 10 minutes. So let us reflect and express. So our classroom should be ended with this and certain more questions like this. So what did we learn today? So our first question is, what did we learn today? So as a teacher, we should ask our students, we should recapitalize the whole thing and we should know from the students, what did we learn today? Second thing is, how do you feel? Whether the student feel happy or whether he understood or not, or he hesitate, or whatever kind of feeling he had or she had. So we must ask, how do you feel? શું તમને આજનો ક્લાસરૂમ ફ્રૂટફુલ લાગ્યો કે ન લાગ્યો? તો નથી લાગ્યો તો શા માટે નથી લાગ્યો? અને શું સમજણ પડી છે, શું નથી સમજણ પડી, એ આપણે એમને પૂછવું જોઈએ. હાઉ ડુ દે ફીલ? લેટ ધેમ સ્પીક. એના માટે આ વસ્તુ પૂછવી ખૂબ જ જરૂરી છે. એન્ડ થર્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ ફન ડિફિકલ્ટીઝ ડીડ યુ ફેસ? ધારો કે આપણે એની પાસે એક એક્ટિવિટી કરાવીએ છીએ. એક્ટિવિટીમાં જે આપણે પિક્ચર્સ બતાવ્યા છે, પિક્ચર્સ પરથી એમને આપણે વી ઇન્સ્ટ્રક્ટ ધેમ ટુ રાઇટ ડાઉન અ સ્ટોરી. તો બાળક કહેશે કે મને સ્ટોરી આવડે છે પણ મને લખતા નથી આવડતું, કાં તો અમુક શબ્દો માટે મને ઇંગ્લિશ શબ્દો નથી મળતા, or my grammar is not that much good, so my story is not grammatically correct. તો બાળક એવું કહી શકે છે. તો એમને કઈ કઈ ડિફિકલ્ટીઝ નડી છે અને એમને કઈ કઈ મજા આવી. ધારો કે આપણે ગ્રુપ વર્ક કરાવીએ છીએ કે પેર વર્ક કરાવીએ છીએ, ઓલ ધ ફ્રૂટ્સ ચેન્જ ધેર પ્લેસ, એ જ્યારે તમે ક્લાસરૂમમાં કરાવશો તો તમને મજા આવશે. તમે જોશો કે બાળકો કેટલો આનંદ કરતા હોય છે. સો યુ આસ્ક ધેમ, યુ રિયલાઇઝ ધેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ કેન બી ફન. એન્ડ ઇફ દે હેવ એની ડિફિકલ્ટીઝ, એ એવી કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી નથી કે જે આપણે શિક્ષકને ન કહી શકીએ. સો ધીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. સો યુ મસ્ટ reflect and express. Again,
this is a gentle reminder. Let the child feel free to communicate in English language. Let them hear more and more English, and let them to speak in English, create some atmosphere, some English language classroom atmosphere, so that in which child can feel confident to use to communicate in English. With this note, I am thankful to all of you, and I hope કે જે આપણે પ્રેયર એસેમ્બલીની વાત કરી છે, આપણો ક્લાસરૂમ અને આપણું ટ્રેનિંગ સેશન એ રીતે જ જશે. આપણે ડેલી આપણી જે પ્રેયર એસેમ્બલી છે એ ઇંગ્લિશમાં કરીશું, એન્ડ ઇવન આ ટ્રેનિંગ લઈ અને પછી જ્યારે આપણે સ્કૂલમાં જઈશું તો આપણા અઠવાડિયાનો એક દિવસ ઓર મોર દેન વન ડે વી ડિનોટ અવર પ્રેયર એસેમ્બલી ઇન ઇંગ્લિશ ઓનલી. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વૈશાલીબેન. જે વિઝનથી આપણે શરૂ કર્યું હતું અને ફર્સ્ટ સેશનનું જે એન્ડઅપ હતું કે કેવી રીતે પોસિબલ થિંગ્સને આપણે અચીવ કરી શકીએ છીએ, તો જેટલી પણ ક્લાસરૂમની અંદર, સ્કૂલની અંદર પોસિબિલિટીઝ છે એની વાત વૈશાલીબેને કરી. તો ડેફિનેટલી વી વિલ ગો થ્રુ ઓલ સચ ઇન્ટરેક્ટિવ પેટર્ન ઇન ટુ અવર ક્લાસરૂમ ટીચિંગ. અને આપ સૌ મિત્રો ટીચિંગ જ્યારે ઇંગ્લિશનું કરવા જઈ રહ્યા છો ત્યારે અત્યારનું જે 3 દિવસીય આપણું ટ્રેનિંગ સેન્ટર છે એને પણ ખૂબ જ ઇન્ટરેક્ટિવ અને લાઈવ બનાવીએ, અને જે કંઈ પણ બાબતો અત્રેથી કહેવામાં આવેલી છે એ તમામ બાબતોને આપણા ટ્રેનિંગ દરમિયાન જ ઇન્કલ્કેટ કર્યા બાદ આપણે ક્લાસરૂમ ઇન્ટરેક્શન કરીશું. તો આપ સૌ મિત્રોને નવરાત્રિની ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.